ફરજ છે। પાણીની માંગે પૂરી કરો, પાણીની માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો, પાણીની માંગે પૂરી કરો। રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા બાબતે નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ન છોડાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી તેઓએ ઉચ્ચારી છે। પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે, તેમજ ખેડૂતો ખેતી પર નિર્ભર રહે છે, ત્યારે માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે લોકો ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઊણ તરફથી આવતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પસાર થાય છે। આ કેનાલ છેલ્લા ઘણા સમયથી પાણી બંધ હોવાના કારણે ઊણ માનપુરા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના માલધારીઓને પાણી વગર હાલાકી પડી રહી છે। હાલ જ્યારે ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને પાણીની અછત જોવા મળી રહી છે, જો પાણીની માંગ પૂરી કરવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। ચૌધરી લક્ષ્મણભાઈ મેઘાભાઈ મોહનપુરા ઊણનો રહેવાસી છું અને નર્મદા ઓફિસ રાધનપુર ખાતે અમે પાણીની માગ માટે આવેલા છીએ। છેલ્લા 15 દિવસથી અમારે પાણી બંધ હતું, 31 તારીખથી હાવ બંધ કર્યું છે। હજુ અમારે 1-5 તારીખ સુધી પાણીની જરૂર છે, એટલે સરકાર ગમે એ કરીને કે આ નર્મદા કેનાલવાળા ગમે એ કારણસર અમને પાણી 1 મહિનો પૂરતું આલે, એટલે અમારા પશુપાલન નભે, અમારો ઘાસચારો બધો સારી રીતે 1 મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય, એની માગ કરવા માટે અમે સર્વ અધિકારીઓને નમ્ર વિનંતી કરી અને પાણી માગવા માટે આજે અમે રાધનપુર નર્મદા ઓફિસ ખાતે લગભગ 10-15 ગામના ખેડૂતો સાથે મળી અને બીજા 500 ખેડૂતો અમે ગામમાં મિટિંગ કરી ત્યાં રોકાણા છે અને 50-100 ખેડૂતો અહીંયા નર્મદા ઓફિસ ખાતે આવેલા છીએ અને અમારી એટલી જ માગ છે કે 15 દિવસથી પાણી ઓછું મળતું હતું અને હજુ 1 મહિનો પાણી વધારવામાં આવે તો અમારા પશુપાલનનો ધંધો હોવાથી ખેતી તો પૂરી થઈ ગઈ છે, શિયાળુ પાક, પણ 1 મહિનો પાણી વધારવામાં આવે તો અમારે પશુપાલનનું જીવન થઈ શકે એમ છે। અને જો આ માગ અમારી સંતોષવામાં નહીં આવે તો અમે 10-15 ગામોના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ વોટ કોઈ પણ પક્ષને આપશું નહીં। પશુપાલકોને પાણી નથી મળતું, ત્યારે 1 મહિનો વધારે પાણી તો અમારે પશુપાલકોને પાણી મળે, ઢોરોને ઘાસચારો નથી મળતો, ત્યારે તો ઘાસચારો મળે। અત્યારે અમે ઓફિસે આવ્યા, ઓફિસે તો કોઈ છે નહીં, રેઢા પંખા ચાલુ છે, ઓફિસે કોઈ અત્યારે છે નહીં અને અમારે પશુપાલકોને કોઈ માર્ગ સ્વીકારતું નથી। કઈ ઓફિસે આપ્યા? રાધનપુર નર્મદા। એટલે અત્યારે અમારે પશુપાલકોને કરવું શું? જો ઘાસચારો નહીં મળે તો અમારે પશુપાલકોને વ્યવસાય ધંધો શું કરવાનો? બીજું શેના માટે આપ નર્મદા કચેરી આવ્યા હતા? અમે પાણી માટે, પાણી છોડાવવા માટે। પાણી તો અત્યારે સાહેબ જ નહીં તો પાણી કોણ છોડશે? એટલે અમારી માગે પૂરી કરો અને અમને બસ અત્યારે તો 100 ખેડૂતો આવે છે, 500 જેટલા તો અમારે ગામમાં પડ્યા છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।